કર્યો ભાઈ અમે માલ કાઢી લીધો છે બરાબર, તો તમે લેવા મોકલો. તો ત્યાં કંપનીના એમ્પ્લોયર ગ્રીન ફેમાંથી આવ્યા તો કે માલ પરફેક્ટ છે, ખાલી ગ્રેડિંગ કરી જ લેજો. તો પહેલું એવું કીધું હતું જેવી હશે માલ એવો અમે લઈ લઈશું. અને પછી ફોન કર્યો તો એમ કે ઢગા કરવાના અને એનું ગ્રેડિંગ કરવાનું. બાય ચાન્સ અમે ઢગાઈ કર્યા અને ગ્રેડિંગે કર્યું. એના એમ્પ્લોય જે ગ્રીન ફેના રહ્યા એમ્પ્લોય એ લોકો જોવાઈ આવ્યા કે કમ્પ્લીટ માલ છે પરફેક્ટ. કટા ભરીને અમે અહીંયા પહોંચાડવા આવ્યા. તો પ્રમ દિવસે આવ્યા અમે તો 48 કલાકથી અહીંયા ટ્રેક્ટર છે અમારા બે. એક ટ્રેક્ટરની અંદર 168 કટા ભરેલા છે, એકની અંદર 166 કટા ભરેલા છે. તો એ લોકોએ અહીં ટેસ્ટિંગ કર્યું તો એમ કહે છે કે બ્લેક સ્પોટ છે. તો 48 કલાકથી ટ્રેક્ટર જો અહીંયા તડકે પડ્યા હોય તો બ્લેક સ્પોટ આવવાના છે. એ તો કંપનીની જ ભૂલ છે ને. પછી માલ ભરીને અહીંયા આવ્યો. અહીંયા આવીને પછી એમને બીજા દિવસે ફોન આવ્યો કે ભાઈ તમારો માલ ખરાબ નીકળે છે. અને અમે કહીએ 5 કિલો કે 4 કિલો જે નીકળતું હોય એનાથી 1 કિલો વધારે લઈ લો, તો માલ લઈ લો. કારણ કે ઘરે જશે માલ તો ઘરે કોઈ ગ્રેડિંગ કરી શકવાનું નથી. કારણ કે ગ્રેડિંગ અંદર એવો પ્રશ્ન છે કે કાળો ડાઘો બહારથી નથી દેખાતો, અંદરથી દેખાય. હવે ખેડૂતને ખબર ના આવે કે તમે ચક્કુથી કાપી. અને આ ગ્રીન પે કંપની આની પછી હવે પછી ક્યારેય પણ અમારી બાજુ આવશે તો હું કહું છું બધાને મિત્રોને વિનંતી કરું છું ગમે ખેડૂત હોય એને કે ગ્રીન પે કંપનીના બટાકા કરવા નહીં. ખેડૂતોને હવે મારે શું જવાબ આપવો એ એમ જ કહે છે કે આમ માલ પાછા આવતા હોય તો કે અમારા પૈસા તમારે ચૂકવવા પડશે. અમે ક્યાં કંપનીવાળાને ગ્રીન પે વાળાને ઓળખા છે કે પંકજભાઈને ક્યાં અમે ઓળખા છે કોઈને? ગ્રીન પે લે એટલે મારા ગળે ફાંવ ખાવાનો વારો આવ્યો. પહેલાં હવે કરોડોનો માલ છે મારાથી, એટલે બધી થોડું હું ખેડૂત છું, હું થોડો એટલો બધાના પૈસા પૂરા પાડી ગયો એમ. તું બધાનો માલ આમ નામ કરે બરાબર, તો મારી ઘરે જ આવવાના છે કે લાવો ભાઈ પૈસા. તો મારે પૈસા ક્યાંથી લાવવાના? હવે આપઘાત જ કરવી પડે, બીજું શું કરવું પડે? આપઘાત પહેલું જ નામ આવે છે ફૂલચંદભાઈ, ગ્રીન પે કંપનીના માલિક ફૂલચંદભાઈ માળી. હવે બ્લેક સ્પોટ થવાનું કારણ એક હોઈ શકે કે ખેડૂતે ટેકેદારી ના રાખી હોય ખેતરમાં, કે ઢગલા કે એમને કર્યા હોય, પ્રોપર ઢોકે ના હોય ને એના કારણે બ્લેક સ્પોટ આવી શકે. ને આ વેરાયટી જે પણ વેરાયટી આવી છે કે એમાં કોઈ બ્લેક સ્પોટનો કોઈ ઇસ્યુ છે રહેતો નથી. આ દિવસની કોઈ આવ્યું નથી. આ એક પહેલો અમારે ફાર્મર કે બ્લેક સ્પોટ વાળું પ્રશ્ન મળ્યું છે ને બહુ સારી બેસ્ટ વેરાયટી છે. એમાં કોઈ વેરાયટીમાં કોઈ છે નથી. ઉત્પાદનની પણ સારું આવે છે. આ કોઈક મિસ્ટેકના કારણે જ ફાર્મરની બ્લેક સ્પોટ થવાનું કારણ છે. ઢગા પ્રોપર ઢોકેલા ના હોય એના કારણે જે બ્લેક સ્પોટ આવે છે. બીજું કોઈ એમાં કોઈ પ્રોબ્લેમ છે નથી. ખેડૂત